ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અને એ જ વસ્તુ ગંગા સતીએ કીધી કે જાણ્યા રે જેવી અજાણ છે પાનબાઈ, એનો દેખાડું તને દેશ. તો એ દેશ દેખાડવા માટે સજાતી વિજાતીની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત. એ જ વસ્તુ મીરાબાઈએ કીધી કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. ત્રણેય એક જ કીધું ને. રામે પીરી કીધું એમ જ ગંગા સતીએ કીધું, ગંગા સતીએ કીધું એમ પછી મીરાએ કીધું. રામે પીરી એમ કીધું કે ભક્તિ કરો તમે પાઠ માંડો. પછી ગંગા સતીએ એમ કીધું કે ભક્તિ કરો તમે પાઠ માંડો. મીરાબાઈ એમ કીધું કે ભક્તિ કરવી હોય તો પાઠ માંડો. શું કીધું? આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા. રામો પીર કે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. તો કે અગમ ભેદ કેમ જાણવો? તો કે હું કહું તે વસનમાં હાલો, હું કહું એમ કરો. અગમ ભેદ જાણો. હું કહું તે વસનમાં તમે હાલો, હું કહું ને એ રસ્તે તમે હાલવા માંડો, એવી રેણી પાડો. તો કે એ રેણી, તો કે ધર્મ જૂનો છે નિજિયા પંથનો. નિજિયા પંથ એટલે નિજ એટલે તમારું ઓરિજિનલ સ્વરૂપ આત્મા, અને નિજિયા એટલે આત્માનો જાણકાર, એવો એનો અર્થ થાય છે. જેને આત્માને જાણ્યો, આત્માને ઓળખ્યો ને એ નિજિયા છે. એ પંથ, પંથ એટલે પગથી હાલીને જવાય એમ નથી. પગ વિનાનું પંથે હાલવું, જાવું મારે ગુરુજીના દેશ. પગ વિના હાલીને જવાનું છે, ત્યાં સુરતાએ તે જવાનું છે. પગ વિનાનું પંથે હાલવું, જાવું મારે ગુરુજીના દેશ. ઈ વસન સદગુરુ બતાવે, સીડી બતાવે કે આ સીડીના 7 પગથિયાં ચડી જા એટલે ઉપર ધ્રાબામ તું વયો જા. એ અગમ ભેદ આત્માને ધર્મ જૂનો, જૂનામાં જૂનો ધર્મ, એ જ તમારો આત્મા. ધર્મથી જૂનું દુનિયામાં કંઈ નથી. આ પૃથ્વી નહોતી ને તે દુઈ ધર્મ હતો. તો આપણે ધર્મ કેને કહેવું? એ રામે પીરે આ જ ભજનમાં કીધું છે કે કર્મ કરશો તો ધર્મ જાશો હારી. કર્મથી ધર્મ નહીં મળે. કદાચ 1 અબજ રૂપિયાનું દાન કરી નાખે ને તોય ધર્મ રામો પીર કે ન મળે. અબજો રૂપિયાનું દાન કરી નાખે. અને એમાંય આપણે એટલું તો સમજાય ને, કે આ અંબાણી પરિવાર છે, એથી મોટી કંપનીઓ છે, એના પાસે રૂપિયાની તાણ છે. આ હોલ ભરવો હોય તો ભરાઈ જાય. તો એ વેસા તો ન લઈ લે ભગવાનને. આપણા હાથમાં આવું દે ગરીબડાવના, તરત વેસા તો લઈ લે. ગાલીઓ ભાઈ કેટલા રૂપિયા લાવો ભગવાન. પણ પૈસાથી મળે એવો નથી. ભગવાન લગભગ ગરીબને જ વધારે મળ્યો છે. મળ્યો છે અમુક રાજા મહારાજાઓની મળ્યો છે. એક ભક્તિ ક્યાં કરી કે હાવ નીચી કક્ષાનો ગરીબ માણસ હતો ને એની ભક્તિ વધારે કરી, અને એક રાજાઓએ કરી. આ વૈસલ્યા વાંગાના બિચારા એમને મરી રહ્યા, કૂટાઈ ગયા બિચારા. કારણ એને કેમ એ ન કરી ગયા ખબર હે? ન્યા ઓલ્યા પાખંડીઓ એ પૂગી ગયા અને ભરવા આવી નાખ્યા કે જો તમને કેટલા સમય ત્યાં માથાનો દુખાવો થાય છે? તો કે મને તો 5 વર્ષ થયા. તો કે કાવો પી જાવ મારે ત્યાં. 3 વાર કાવો પી જાવ એટલે તમારો માથાનો દુખાવો ગયો. 3 વાર કાવો પીવા જાય અને એક તો ટિકિટ ભાડાના 2-3 હજાર નાખવા પડે, 2-3 હજાર ન્યા નાખવા પડે. અને થોડો થોડો મધ્યમ કક્ષાનો માણસ હોય 20,000માં કાવો પડે, માથાનો દુખાવો ન ઉતરી જાય. હમણાં એક લખુભાઈ ગોસાના સોની, હું સોનીની દુકાને ગયો
એટલે એક બેન આવ્યા. બેન આવીને કે લખુભાઈ તમારા પાસે રુદ્રાક્ષના પારા છે? મારું નામ લખુભાઈ ને એનું હુનારા ભાઈ લખુભાઈ. તો કે હા બેન ઘણાય પડ્યા પારા તો રુદ્રાક્ષના. તો કે 2 પારા બનાવી દો ને હોલ પાડીને. માણસ બહુ સારો સોની, કઈ વાંધો નહીં. રુદ્રાક્ષના 2 પારા લઈ વેન પાડી દોરો બોરો પરવી આલ્યો બેન. બેન કે કેટલા પૈસા દેવાનું? તો કંઈ નથી જોતું બેન, આમાં હું અમારે તમે પડ્યા હોય આ પારા ઘણાય. બેન કે ઓહો હો કંઈ નથી જોતું? તો કે ના. તો કે કેમ? અરે કાલે અમારા પાડોમાં બેન ગઈ હતી, એક પારો 7,000 નો કરાવે આવી. એક પારો 7,000 ની કરાવે આવી. હે હવે આ માથાનો દુખાવો ન ઉતરી જાય? હે આ પાખંડ વસલામાં આપણા જેવા પાસે પૂગી ગયા. રાજા મહારાજા પાસે ન ગયા, કારણ કે એને જો ખબર પડી કે આ તૂત છે તો ફાંસીએ ચડાવી દે, એટલે ન્યા ન પૂગ્યા. અને વણકર સમાજ, ગરીબ માણસ, ન્યા કંઈ મળ્યું નહીં. અને અભડસેટથી બીના કે અભડાઈ જાયું એમી, એટલે ન્યાય ન ગયા ને વાય ન ગયા, ફાવ્યા આ વસલા વાગામાં. એટલે શેતીને હાલજો. મારી માવું તમને ખાસ વિનંતી છે કે અત્યારે એવા શેતાન કાગડા છે જગતમાં કે બેનું દીકરીઓ માથે કૂડા કર્મ કરીને ધર્મ બતાવે છે. જગતમાં દેહનો ભોગ ક્યાંય ભક્તિમાં આવતો નથી, નથી અને નથી. ક્યાંય છેતરાતા નહીં, નકર ફરે જ છે કાગડા આવા. એટલે રામે પીરે ભગવાન કૃષ્ણએ, ભગવાન રામચંદ્રએ અને ભગવાન શિવે આપણને શું કરવાનું કીધું છે? આત્માને ઓળખી અને હરજી દેહ ભાવ મટાડો. કોણ કહે છે? દાદા રામદેવજી કહે છે. તમારા આત્માને ઓળખી લ્યો. ગુરુના વસનથી મનને ગાળો. નગર તો રામોપીર એમ ન કહે કે કઈ એમ પાઠ ને પરહાદીઓ 12 પોરાના આન તેન કર્યા જ રાખો. આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. હું કહું તે વસનમાં તમે હાલો. ધર્મ જૂનો છે નિજાર પંથનો, એને મુનિવર થઈને તમે માણો. ઘેર બેસી અને ગુરુએ વસન આપ્યું હોય તો હોઠ કંઠ જીભ હલાવ્યા વગર મુનિવર થઈ અને અજંપાના જાપ જપો. એને મુનિવર થઈને માણો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. પછી રામે પીરીએ હમણાં મેં વાત કરી, એ પણ ચોખવટ કરી કે કામનાના બીજને હરજી પહેલાં બાળો, પછી રજ અને વિરજને સંભાળો. કામનાની દ્રષ્ટિથી ક્યાંય જગતમાં બેન દીકરી, કોઈ માલ મિલકત, એની ઉપર કામનાની નજર ન રાખો. કામનાના બીજને તો પહેલાં બારી નાખો. ઇન્દ્રિયોને કાબૂમાં કરી લ્યો અને રજ અને વિરજને સંભાળો. સ્ત્રીનું રજ અને પુરુષનું વિરજ. એનો શરીરની અંદર જથ્થો બનાવો, ઓજસ્વી બનો, તો તમારું શરીર તાકાતવાન રહે અને અજંપા જાપ ભક્તિ કરવામાં તમને શરીર ટેકો આપે. તો ટેકો આપે. આ ચોખવટ દુનિયામાં તમને કોઈ ન કરે, દુનિયામાં ન કરે. એમ આ મારા વસન નથી ઘરના, આ દાદા રામદેવજી મહારાજના વસન છે, એના બોલ છે. બાકી લીટોડિયા બજેટ માટે સોખઠા દોરીને રામોપીર, એમ રામોપીર કે હું ન મળું. સવાર સુધી શાન બીડિયું પીવ્યું, દારૂ પીવો, ન કરવાના કરવા, ઉઠીને હે એમ ભક્તિ બાપા નથી, એમ નથી. એટલે સંતોએ એવું કીધું છે, આત્માને જતી અને સતીનો ભેદ જાણો, પછી આ નિજાર ધર્મને ઉરમાં આણો. નિજાર, જે નિજાર એટલે કર્મ બંધનથી છોડાવે, જે કર્મમાં નથી આવતો. નિજાર, જતી અને સતીનો ભેદ જાણી પછી નિજાર ધર્મને ઉરમાં આણો.
તો જતી અને સતીનો ભેદ એટલે હું કેમ જાણવો? તો બીજી કડીમાં રામોપીર એનો જવાબ આપે છે કે સતી વિનાનો ધર્મ નહીં હાલે. સતી વિનાનો ધર્મ નહીં હાલે તો આની ઉલટું પકડી લીધું કે બે માણા ભગત થવું પડે. હે તો કોઈ માણા વાંઢો હોય તો સતી ક્યાં લેવા જાવી? લગ્ન જ ન કર્યા હોય તો ક્યાં લેવા જાવી? પણ સતી એટલે તમારી સુરતાને સતી નારી બનાવો. ક્યાંય પણ આડી અવરી સુરતા ડોકા ન કાઢે એ સુરતા સતી નારી છે. અને જતી તો તમારો ભેગો જ છે, એ આત્મા છે. તમારો આત્મા એ જતન કરનાર છે. આખા વિશ્વનું જતન કોણ કરે છે? તમારો મારો આત્મા કરે છે. એ જતન કરનાર ભેગી સતી નારી એ જ તમારી સુરતા. એ બેયનું જોડું બનાવનાર, એ બેયનો બ્રહ્મ સંબંધ બાંધનાર સદગુરુ છે. એવા સદગુરુ જો મળે તો આ બ્રહ્મ સંબંધ સુરતા અને શબ્દોનો બનાવી દે, બાંધી દે. એટલે સવારામ બાપાએ ગાયું કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા નાર મળ્યો જેને લક્ષ લગાર. આવા મરજીવા હોય ને એ આ વિવાહની માણી હગે. તમને બધાને ગુરુએ મરજીવા બનાવ્યા હો, મરજીવા બનાવ્યા. સુરતા અને શબ્દનો યોગ છે ને એ મરજીવો પુરુષ હોય ને એ માણી હગે. એટલે મીરાબાઈ એક ભજન ગાયું છે, ઓલા દાસ ધીરાએ એક ભજન ગાયું છે. શું કીધું છે? પરણી પુરાણ બ્રહ્મની સાથે અવર પુરુષ નહીં હું ધારું. પરણી પુરાણ બ્રહ્મની એ સાથ અવર પુરુષ હું તો નહીં રે ધારું. અવર ધણી હું તો નહીં રે ધારું. અવર ધણી આયવની વિશે મારી નજરમાં નાવે બીજો કોઈ. અવર ધણી આયવની વિશે મારી નજરમાં નાવે કોઈ. મારા દિલમાં વિશ્વાસ ગુરુ રાય. અખંડ મારા દિલડામાં વસ્યા અખંડ એનંદ. અવર ધણિયું નહીં રે ધારું. પર
સદગુરુથી મારું હેત વધ્યું, હવે ગમે નહીં બીજી કોઈ વાત, એ સદગુરુથી મારું હેત વધ્યું, હવે મને ગમે નહીં બીજી વાત, આ જગતમાં મરે, આ જગતમાં મારે હવે એ વર વિના, હરિવર વિના બીજા ભ્રાત ને ભાઈ, ધણી હું નહીં રે ધારું ધારું, બીજા મારે મારે એ ભ્રાત ને ભાઈ, ખબર ધણી હું નહીં રે તારું, પરણી પુરાણ બ્રહ્મની હું સાથે, ખબર ધણી હું નહીં રે, હું નહીં રે તારું, બુદ્ધિબાઈ મારી માવડી અને વિવેક પિતા ગુણવાન, બુદ્ધિબાઈ છે મારી માવડી ભાઈ અને વિવેક પિતા છે ભાઈ, સાસા સગા છે મારા સંતો, સાસા સગા છે મારા હવે સંતો, સંતો એ મારું સુરતી કુંવર છે નામ, અવર ધણી હવે નહીં રે ધારું ધારું, મારું સુરતી કુંવર છે નામ, અવર ધણી હવે નહીં રે ધારું ધારું, પરણી પુરાણ બ્રહ્મની હું સાથ, અવર ધણી અમે નહીં રે ધારું, અવર ધણી હવે નહીં રે ધારું, સાસા સગા મારા સદગુરુ અવર નથી બીજો કોઈ દેવ, એ સાસા દેવ છે મારા સદગુરુ, હવે અવર બીજો નથી કોઈ દેવ, સગાઈ કીધી છે શોભતી
શોભતી, સગાઈ કીધી છે મારી શોભતી, દાસ ધીરાના એ સ્વામીની એ સાથ, અવર ધણી હું તો નહીં ને ધારું ધારું. દાસ ધીરાના ધીરાના એજી સ્વામીની એ સાથ, અવર ધણી હવે નહીં ને ધારું ધારું. પરણી પુરાણ બ્રહ્મની એ સાથ, અવર ધણી હવે નહીં રે નહીં રે તારું. આમ બારાડીમાં નંદાણા ગામની અંદર ધીરાજી મહાત્મા થઈ ગયા. એ કહે છે કે પરણી પૂરણ બ્રહ્મની સાથે અવર ધણી હું નહીં ધારું. હવે ધીરોજી મહાત્મા આમ પુરુષ છે પણ છતાંય સ્ત્રી વાચક શબ્દનો પ્રયોગ કરે છે કે હું પરણી પૂરણ બ્રહ્મની સાથે. દાસી જીવણ બાપા પુરુષ હતા, છતાંય કે હું દાસી, હું દાસી એટલે તમારી આપણી સુરતા. સુરતાને ભગવાનની દાસી બનાવી દીધી. ધીરાજી મહાત્માને ગુરુદેવ ડાંગરવડમાં એનું મંદિર છે, કહેવાય રૂડગીરી બાપુ. એ સદગુરુ મળ્યા. ધીરો કે મને સદગુરુ મળ્યા એટલે મારી સુરતાને પૂર્ણ પુરુષને હારે પરણાવી. પરણી પૂર્ણ બ્રહ્મને, અધૂરો જરાય નહીં. એ કોણ? એ રામોપીર કહે છે કે સતને જાણ્યા પછી અરજી, સતને આગળ નથી બીજું કાંઈ. બાળનાથ શરણે, હું પણ બાળનાથ ગુરુ મળ્યા ને ત્યારે મને ખબર પડી કે આ સતને આગળ બીજું કાંઈ નથી. જો કહે છે ને સદગુરુ બાળનાથ શરણે બોલ્યા પીર રામદે, સતને જાણ્યા પછી સતને આગળ નથી બીજું કાંઈ. એ પૂર્ણ પુરુષ એટલે તમારો મારો આત્મા, એ સત એક જ છે આખા વિશ્વની અંદર. બાકી બધું જે દેખાય છે ને એ અસત. તમારો આત્મા એ સત નથી દેખાતો ને, એ સત છે. આ દેખાય છે ને એ પ્રકૃતિ છે. એને અંદર બેઠો બેઠો જે પ્રકૃતિને ખીલાવી રહ્યો છે, પોષણ આપી રહ્યો છે. આંખ જોવે છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, હાથ પગ હલનચલન કરે છે, અને રોટલો ખાઈએ ને લોહી બની જાય. લોહી બની જાય. ઘઉંમાંથી લોહી બનાવી નાખે, બાજરામાંથી બનાવી નાખે, ટમેટામાંથી બનાવી નાખે, રીંગણામાંથી બનાવી નાખે, અખાજમાંથી એ કે હું દયાળુ છે બનાવી નાખું. તું ભલે ને પાડા ખાતો હોય તોય બનાવવા હું તૈયાર છે, કારણ કે મેં તને જન્મ દીધો છે ને એટલે મારો ફરજ છે. એ એની ફરજ નથી ચૂકતો. આપણે બાપા આપણી ફરજ ચૂકી ગયા છે. લે ભાઈ, આપણે ન ખાવાનું ખાઈએ, બોકડા પાડા ખાઈએ ને એ આપણી ફરજ આપણે ચૂકી ગયા. જીવતા જીવને મારીને ખાઈએ ને એ આપણી ફરજ બાપા આપણે ચૂકી ગયા. પછી એમાં પાટ માંડે કંઈ ન વરે. એ નથી શીખ્યો. એ દારૂ પીઓ ને તોય લોહી તો બનાવે, પાડા ખાવ તોય લોહી બનાવે. એ એટલો દયાળુ છે. હું તો કે એને દયાતા જોવો. એ અખાજ ખાય એમાંથી નગર કે નથી બનાવવું, તું પાડા ખાવ એટલે તો શું કરી લેવું એનું.
કંઈ થાય? ફરિયાદ કરાય કે મોદી સાહેબ પાસે કે ભાઈ આ આમ લોહી નથી બનાવતો, હે થાય ફરિયાદ? છતાંય એને દયા, છતાંય આપણે ભગવાનને દોષિત કરીએ. હે દોહ બધોય આપણો છે, મારા બાપ દોહ આપણો છે. એ દોષી કોઈથી બનતો જ નથી. 4 યુગ 1000 યુગ વયા ગયા તો એ દોષી ન બને. એ કે મેં તને માણસનો અવતાર આપ્યો છે, મને પામી લે, મને પામી લે, મારે શરણે આવી જા, મારે શરણે આવી જા. સર્વ ધર્મનો ત્યાગ કરી અને અર્જુન મારે શરણે આવી જા. હે અર્જુન, સર્વ ધર્મનો ત્યાગ કરીને તું તારો સ્વધર્મ અપનાવી લે. તારો પોતાનો ધર્મ, પોતાનો ધર્મ એટલે તમારો આત્મા. બાકી બીજા ઝાડમાં પકડવાનું મૂકી દે, જ્યાં ત્યાં રખડવાનું મૂકી દે અને બધોય છોડી અને તું તારા આત્માને ઓળખી લે. આવો દુલાભાઈ, આવો, આવતા રહ્યા આ બાજુ. ઘણી જગ્યાએ બધાય ધર્મનો બધુંય મૂકી, ડીંગ ડીંગ કરવાનું મૂકી દે અને બધુંય છોડીને તું તારો સ્વધર્મ અપનાવી લે. પડકારા કર્યા, પડકારા. પણ આપણે તો કે મારી માન્યતા છે તે જરાક, હવે એ નથી કે હું નકર તમારે ઓલા કે અમારા રોટલા પાટું લાગે. એ જરાક બાપુ તમે પાણીપુરી ન કહેતા બહુ, તો તો કે અમારે ત્યાં પાણીપુરી ખાવા કોઈ નથી આવતું, તમારા સત્સંગ ગયું. હવે રેકડી કોઈ તમારા સત્સંગીઓ પાણીપુરી ખાવા નથી આવતા. કે તમે બાપુ અમારા રોટલા પાટો મારો છે. ભાઈ બીજો ધંધો કરીને હારો કોક. હે એટલે આ સોખવટું સંતો કરી ગયા છે, અમે તો એના નામ ઉપર બોલીએ છે બાપા. સંતોએ જે કીધું છે ને એને સાયા માથે છે ને એના આશીર્વાદથી આ શબ્દો તમારા સુધી પુગાડીએ છે. આ જ્ઞાનેશ્વરના પાડા જેવા હું ન કરે અમે વરે બોલીએ. હે જ્ઞાનેશ્વરનો કે પાડો વેદ મંત્ર બોલતો, હે પાડો ન બોલતો હોય. એ પાડા જેવા જાડી બુદ્ધિના માણસો સદગુરુ શરણમાં વ્યા ગયા ના અને વેદ મંત્ર આમ. મને એક વખાણ નથી કરતો, એક મને કે બાપુ તમારા શિષ્ય એક ભેગા થયા હતા અમને. તો કે હું કોણ? તો કે સારણ હતા, સારણ. નામ શું હતું? કે મંગરાજભાઈ હતા. અરે બાપુ એની સત્સંગ કે અમને વાતો કરી, આ વખાણ નથી. હવે આવી જાડી બુદ્ધિના માણસ, ભરવાડ અને ગાયું ભેંસું સારનારા માણસ માથે વેદ મંત્ર નીકળવા માંડ્યા. હે અને અમે ખેડૂ માણસ, નો શાસ્ત્રો સંસ્કૃત તો સપનામાંય નહીં જોયું હોય. અને સદગુરુની કૃપાથી 10 કલાક બોલીએ તોય ખાંસો ન આવે, ખાંસો. હે એ સદગુરુને એના વસનોની કૃપા કે અમે જે કીધું છે ને એ માણીએ માણીએ પુગાડજો, માણસે માણસે પુગાડજો. એટલે ધીરોજી મહાત્મા કહે છે કે પરણી હું પૂર્ણ બ્રહ્મની સાથે, અવર ધણી હું નહીં ધારું. પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષ એ તમારો મારો આત્મા છે. એની સાથે દાસ ધીરો કે મારા સદગુરુએ લગ્ન કરાવી દીધા. હવે જો હું બીજી હારે લગ્ન કરું ને તો હું ગુણિકા કહેવાઉં. ગુણિકાનો બેટો તોરલ કે બાપ પછી કોને કહેવા જાય? આતમ જ્યોતિ અળગી કરીને તમે દીવડિયા કાં બારો? શું કહે છે કે અખંડ જ્યોત. આપણે કહે ને કે ભાઈ જ્યોત દેખી જાય ને તો ભગત થવું પડે. અને વાતય હાસી, વાતય હાસી છે, ખોટી નથી. પણ એ આ દીવો નહીં, એ તમારી અંદર જે જ્યોત બરી રહી છે, જે સદગુરુએ અખંડ જ્યોત ઓળખાવી છે ને એ તમે જોઈ ગયા ને એટલે તમે અહીં બેઠા છે. નગર કાં ગામ બખલું કંઈ ઝીણકુક નથી, 20,000ની વસ્તી છે. તમે એ જ્યોતના દર્શન કર્યા છે. અને આ મકાન છે, આ દેહ છે ને એ ઓરડો છે. એ 9 દરવાજા
બંધ કરેલા છે, 9 દરવાજા. અને 10મે દરવાજેથી જ્યાંથી ભગવાન જોત દેખાય ને ત્યાં તો એવડું મોટું તાળું માર્યું છે. જ્યાં જોત જોવાનું દરવાજો છે ને ત્યાં એવડું હવા મણનું તાળું માર્યું છે. એટલે ખીમ સાહેબે કીધું, ગુરુ ગમકી કુંસી કરી લે તો આ કટે મોહનું તાળું. ગુરુ ગમકી કુશી કરી લે કટે મોહનું તાળું. એ તાળું પછી દૂર કરો ને ત્યારે ઘટમાં જે જોજ ભરી છે ને એનું અજવાળું દેખાય. વરરાજભાઈ એકદમ બારણું બંધ કરી થઈ ગયો. દેખાઈ જાય ભાઈ, દેખાઈ જાય તો કાવડી જોત આ જોવાની છે. અંદર બરે અને કૂણો થા અને વાંકો વર અંદર ડોકું તાણ ને તો બાજો ટેટ કંઈ નથી. આ ઘટમાં છે, આ ઘટમાં એ દ્રષ્ટાંત છે. તારા ઘટમાં સદગુરુ પાસેથી કુંસી લઈ લે અને જરાક કૂણો પડ, જરાક નરમ થા અને નીસું જો, અંદર જો ને કે આ જો. પછી ઉભા થાય કે ઓહ બ્રહ્મ સિવાય કે રામ, તો કે આમ બ્રહ્મ સિવાય કંઈ નથી, બધા બ્રહ્મ જ છે વિશ્વમાં. અંદર ડોકું કાઢ એટલે તારા ઘટો ઘટમાં બેનું, દીકરીયું, ગાયું, ભેંસું, જનાવરો બધાયમાં બ્રહ્મ સિવાય કંઈ નથી. અને ઓલા બધાય જોવે ને કે રામ, તો કે રામ. જવા દો ભાઈ, આમ રામ તો કે રામ, તો કે માર્ગ જાય આમ. ડાબો માર્ગ દ્વારિકામાં, જમણો માર્ગ 1000 શેરનો. અંદર જોવાનું કહે છે પરમ તત્વ પરમાત્મા. બાપા અંદર બેઠો છે એટલે